નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં સ્વાધ્યાય 4.2ના 13 દાખલા કમ્પ્લીટ કર્યા છે અને નિશ્ચાયકનો આ છેલ્લો દાખલો છે સ્વાધ્યાય 4.2 માટે. ઓકે, ચલો અત્યાર સુધી આપણે ઘણું બધું જોયું. દાખલાઓમાં થોડુંક રિવાઇઝ કરી જઈએ કે કઈ કઈ ટાઈપના આપણે દાખલાઓ જોઈ લીધેલા છે. ઓકે, ચલો તો જ્યારે પણ તમને નિશ્ચાયકમાં LHS બરાબર RHS સાબિત કરવાનું કીધું હોય અને વિસ્તરણ કરવાનું છે કે નથી કરવાનું એવું કંઈ પણ માહિતી ના આપી હોય ત્યારે તમે શું કરશો તો કે આપણે જોશું LHSમાં જે નિશ્ચાયક આપેલો છે એમાં જો નિશ્ચાયકમાં તમને ઘટકમાં 1 1 1 એટલે કે 1 આપેલા હોય અથવા 1 આપેલા હોય તમે ત્યારે ડાયરેક્ટ તમે શૂન્ય બનાવવાની કોશિશ કરશો. ઓકે, એક 1નો ઉપયોગ કરીને બીજા 1ને તમે શૂન્ય બનાવવાની કોશિશ કરશો. પણ જો નિશ્ચાયકમાં ડાયરેક્ટ 1 1 ના હોય તો જોવાનું કે ઘટકનું ઓબ્ઝર્વેશન કરવાનું કે બધા ઘટકોનો એક હાર કે એક સ્તંભમાં ભેગા કરી દઉં તો શું એ બધા ઘટકો સમાન મળશે. જો સમાન મળે તો એને કોમન કાઢી અને આપણે પાછળ 1 બનાવી શકીએ છીએ અને 1 બની જાય તો એને શૂન્ય બનાવવા ઇઝી છે. બરાબર, તો આ રીતે બે મેથડના જોયા. પણ હવે કાંઈ પણ કોમન નીકળતું નથી, 3 ઘટક સમાન નથી અને કોમન નથી નીકળતું તો ડાયરેક્ટ 1 નથી 3 ઘટક સમાન કે જેને હું કોમન કાઢીને 1 બનાવું તો હવે શું કરું તો હવે પછી આડાવડા બાજુમાં 0 ના બને ને આડાવડા 0 બને તો એ શૂન્ય બનાવવાની કોશિશ કરવાની. બરાબર, ટૂંકમાં નિશ્ચાયકનું સોલ્યુશન ઇઝી પડે, વિસ્તરણ ઇઝી પડે એના માટે એના ઘટકોને શૂન્ય બનાવતા શીખો. શૂન્ય બનાવતા આવડી જશે એટલે દાખલાનું તમે વિસ્તરણ કરશો નિશ્ચાયકનું એટલે ઓટોમેટિક તમને RHS સુધી મળી જશો. બરાબર, ચલો તો આપણે અત્યાર સુધી 13 દાખલાઓની પ્રેક્ટિસ એ પ્રમાણે કરી. હવે આપણે આજે 14મો છેલ્લો દાખલો જોઈ લઈએ સ્વાધ્યાય 4.2નો. બરાબર, શું કહેવા માગે જુઓ, A² + 1 AB AC AB B² + 1 C LHS બરાબર RHS સાબિત કરો. તો આપણે સૌથી પહેલાં શું લઈશું LHS લઈશું. ચલો LHS જે છે હું લઉં એ નિશ્ચાયક છે. હવે તમે બધા જ ઘટકોને અહીંયા ભેગા કરશો તો પણ જે 3 ઘટક છે એ સમાન નહીં મળે. કેમ? કારણ કે જો A² + 1 છે, નાને હું ભેગા કર્યું તો B² + 1, અહીંયા આવશે તો C² + 1 એટલે અહીંયા A² B² અને C² એટલે કોમન તો કહી ના શકાય કે જેને હું સામાન્ય કાઢીને પાછળ 1 1 બનાવું. એટલે અહીંયા કોઈ પણ હાર કે સ્તંભમાં બધા ઘટકો ભેગા કરશો તો એ 3 ઘટક સમાન બનશે નહીં. બરાબર, તો હવે આપણે જુઓ અહીંયા A છે તો એ કોમન કાઢું પણ અહીંયા A નથી, અહીંયા A² છે પણ અહીંયા A નથી તો હું શું કરીશું કે આ બંને આખી હારમાંથી A કોમન કાઢું. પછી જુઓ B તો આખી બીજી હારમાંથી B કોમન કાઢું. પછી જુઓ ત્રીજી હારમાંથી C કોમન કાઢું. બરાબર છે, ચલો તો પેલી હારમાંથી A કોમન કાઢતા, બીજી હારમાંથી B અને ત્રીજી હારમાંથી C. તો પાછળ વધ્યું શું, આમાંથી A કોમન નથી નીકળતા તો ક્યાં જશે છેદમાં, અહીંયાથી A કોમન નથી નીકળે છે એટલે B, અહીંયા C. ચલો અહીંયાથી હું B કોમન કાઢું છું તો પાછળ A B કોમન નીકળતા નથી બે પદમાં, એક પદમાંથી નીકળે ને એકમાં નથી નીકળતા એટલે હું બધાના છેદમાં B લખી દઉં છું. બરાબર, ચલો અહીંયાથી B કોમન કાઢું એટલે C. ઓકે, ચલો અહીંયાથી C કોમન કાઢું એટલે A, અહીંયાથી C કોમન નીકળી જાય એટલે B અને અહીંયાથી C કોમન કાઢશું એટલે C² + 1/C. ઓકે, તો આપણે રીઝનમાં શું લખશું, કારણમાં R1 માંથી A, R2 માંથી B અને R3 માંથી C સામાન્ય લેતા. ચલો આપણું કારણ લખી નાખ્યું. ઓકે, ચલો હવે આગળ વધીએ તો કે હવે શું કરશું તો હવે અહીંયા આ બધાને જુઓ અહીંયા મારે સાબિત કરવાનું છે A² B² C². તો અહીંયા A² B² C² છે પણ આ બધા B C છે એ ખાલી એમનો છે તો મારે એને B² A² C² બનાવવા હોય તો કે આ છે A અને મારે A² બનાવવું હોય તો આને A² બનાવવું હોય તો અહીં A વડે ગુણવું પડે એટલે કે પેલી હારને હું A વડે ગુણી શકું. બરાબર છે, આપણે A વડે ગુણશું એટલે અહીંયા અથવા હું કહી શકું કે હા પેલી હારને આપણે A વડે ગુણશું, બીજી હારને અહીંયા જુઓ B² બનાવવા છે એટલે આને B વડે ગુણીશ અને ત્રીજી હારને C વડે ગુણીશ. ઓકે, ચલો તો જુઓ શું મળે છે તો ABCના ABC પેલી હારને હું A વડે ગુણું તો કોઈ પણ હાર કે સ્તંભને કોઈ સંખ્યા વડે ગુણવું એટલે એના કારણમાં શું લખશું તો કે R1 ને A વડે ગુણીએ જેથી R1માં ફેરફાર થશે. પછી તો કે સ્તંભનો ઉપયોગ કરીએ છીએ આપણે પેલો સ્તંભ છે આમાં હારમાં તમે A વડે ગુણશો તો વળી પાછું ઉપરનું મળી જશે. બરાબર, અહીંયા A આપેલા છે તો એ વર્ગ કરવા માટે આને હું A વડે ગુણીશ. બરાબર, તો આપણે શું લખશું, શેનો ઉપયોગ કરશું, સ્તંભનો ઉપયોગ કરશું. એટલે આપણે અહીંયા શું લખશું કે પહેલા સ્તંભને A વડે ગુણી ફેરફાર કરો પહેલા સ્તંભમાં.
બીજા સ્તંભને હું બી વડે ગુણી ફેરફાર કરો બીજા સ્તંભમાં, અને ત્રીજા સ્તંભને હું બે સી વડે ગુણી અને આપણે ફેરફાર થશે ત્રીજા સ્તંભમાં. ચલો ફેરફાર કરીએ તો પહેલાં સ્તંભને એ વડે ગુણું છું, તો અહીંયા એ વડે ગુણું તો એ ઉડી ગયા, તો શું વધ્યું? એ સ્ક્વેર પ્લસ 1. અહીંયા એ વડે ગુણીશ એટલે એ સ્ક્વેર, આને એ વડે ગુણીશ એટલે એ સ્ક્વેર, આને બી વડે ગુણીશ તો બી સ્ક્વેર, આને બી વડે ગુણીશ એટલે બી બી કેન્સલ તો બી સ્ક્વેર પ્લસ 1, આને બી વડે ગુણીશ તો બી સ્ક્વેર, આને સી વડે ગુણીશ તો સી સ્ક્વેર, આને સી વડે ગુણીશ તો સી સ્ક્વેર, અહીંયા સી વડે ગુણીશ તો સી સી કેન્સલ તો સી સ્ક્વેર પ્લસ 1. પણ આપણે આ વસ્તુ ધ્યાનમાં છે કે ક્યારેય પણ હું કોઈ પણ હારને કે વડે ગુણું, કોઈ પણ હાર, બરાબર, પહેલી બીજી ત્રીજી જે પણ કોઈ પણ હારને તમે કે વડે ગુણો તો નવો જે નિશ્ચાયકનું મૂલ્ય છે એ જૂના કરતાં કે ગણું થાય. આ ગુણધર્મ આપણે શીખી ગયા છીએ. નવો જે નિશ્ચાયક મળશે એ જૂના કરતાં કે ગણું થશે, બરાબર. પણ અહીંયા જે મેં ગુણી નાખ્યો એટલે આપણો આ નવો નિશ્ચાયક છે, તો આ જૂના નિશ્ચાયક બરાબર મારે શું લખી શકાય? તો કે જૂના નિશ્ચાયકને કરતાં બનાવું તો નવા નિશ્ચાયકના છેદમાં કે, આવું લખી શકાય ને. જુઓ અહીંયા આ શું છે તો કે આપણે આ જૂનો નિશ્ચાયક છે, આપણું આ ડેલ્ટા છે, બરાબર, જેને હું કે વડે ગુણું છું, એટલે કે એ બી સી વડે ત્રણેય હારને ત્રણેય સ્તંભને ગુણું છું, એટલે કે કે વડે આને ગુણવું કહેવાય. તો કે વડે ગુણતા જે નવો નિશ્ચાયક મળે છે ડેલ્ટા 1, તો ડેલ્ટા 1 બરાબર શું મૂકી શકાય? તો કે જૂના નિશ્ચાયક ડેલ્ટા બરાબર ડેલ્ટા 1ના છેદમાં કે. કે એટલે શું આપણે અહીંયા ગુણ્યું છે? તો કે એક સ્તંભને એ વડે ગુણ્યું, બી વડે અને સી વડે, એટલે ડેલ્ટા 1 તો અહીંયા છે જ, એટલે કે જે ગુણીએ કે અને જે ફેરફાર થયેલો છે ડેલ્ટા 1 તો અહીંયા છે જ, પણ છેદમાં શું આવશે? કે. કે એટલે શું? તો કે પહેલા સ્તંભને એ વડે ગુણું, બીજા સ્તંભને બી વડે અને ત્રીજા સ્તંભને સી વડે. ધ્યાન રાખજો, ત્યાં તમે સામાન્ય કાઢો ત્યારે બહાર નીકળે છે, પણ તમે જ્યારે કોઈ પણ હાર કે સ્તંભને ગુણો છો ત્યારે એ જે ડેલ્ટા 1 છે એનું મૂલ્ય કેના ભાંગાકાર જેટલું થશે, એટલે કે જે પણ વસ્તુ ગુણો એના ભાંગાકાર જેટલું થશે. નિયમમાં એવું છે કે કે ગણું થશે, પણ કોના કે ગણું? તો કે જૂનો જે નિશ્ચાયક છે એનો કે ગણું કરીએ ને એના જેટલું થશે. પણ નવું નિશ્ચાયક એનું કેટલું થશે? તો કે ભાંગાકાર કરીએ એના જેટલું થશે, બરાબર. આ જે ગુણધર્મ છે એને યાદ રાખજો, અને એ પ્રમાણે મેં અહીંયા મૂક્યા છે ABC. આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે મેં ABC અહીંયા કેમ મૂક્યા, કારણ કે કોઈ પણ જે સ્તંભ કે હાર હોય નિશ્ચાયકને મેં કે વડે ગુણ્યું છે, તો કે વડે ગુણતા જે નવો નિશ્ચાયક મળે છે એ નિશ્ચાયકનું મૂલ્ય કે 1/k ભાગાકાર જેટલું થશે. જૂના નિશ્ચાયકનું મૂલ્ય નવા નિશ્ચાયક કરતાં 1/k ગણું થશે. કેટલા ગણું થશે? 1/k ગણું થશે, અથવા કે જેટલા ભાગાકાર જેટલું થશે, બરાબર. એટલે મેં ABC અહીંયા ભાગાકારમાં રાખ્યા છે. ચલો ઉડી એટલું ઉડાડી નાખીએ. આ તો કેન્સલ થઈ ગયું ABC. તો પાછળ વધ્યું આપણે જે એનું શું કરશું? ચલો પાછળ કંઈક આવું વધ્યું આપણી પાસે, a² + 1bc. જો બધું વર્ગમાં આવી ગયું, મેં શું કર્યું હતું કે પહેલાં આમાંથી કોમન નીકળતા હતા એ બહાર કાઢી લીધા, બી કોમન કાઢી લીધા અને સી કોમન. પાછળ વધ્યું તો બધું વર્ગમાં છે, ખાલી આ બી સી એ છે ને વર્ગમાં નથી, તો એને વર્ગમાં લાવવા માટે અને એ વર્ગ લાવવા માટે એ વડે ગુણી નાખ્યું, બી વડે ગુણ્યું એટલે વર્ગમાં આવી ગયું, સી વડે ગુણ્યું એટલે વર્ગમાં આવી ગયું, એટલે બધા જ ઘટકો વર્ગમાં આવી ગયા છે. હવે તો કે હવે તમે જોઈ શકો છો કે આ બધા ઘટકોને ભેગા કરી દઉં, b² ને આમાં ઉમેરું, c² ને આમાં ઉમેરું, તો શું બનશે? 1 + a² + b² + c². આને આમાં ઉમેરું અને આને આમાં ઉમેરું, તો શું બનશે? 1 + a² + b² + c². એવી રીતે આ બે જ સ્તંભને પેલા સ્તંભમાં ઉમેરો તો 3 ઘટક સમાન મળે છે. કેમ? કારણ કે આ 3 ઘટક સરખા છે, આ પણ સરખા છે અને આ પણ સરખા છે. સરખા એટલે કે પેલા હારના ઘટકો બીજી હારના ઘટકો સાથે મેચ થાય છે, ભલે આડાવડા થાય, ભલે આડાવડું થાય, પણ સરવાળો કરતાં તો ભેગા થશે, ત્યાં તો બધા સરખા જ થઈ જશે, બરાબર. એટલે બીજા સ્તંભને ત્રીજા સ્તંભને હું શેમાં ઉમેરીશ? પહેલા સ્તંભમાં ઉમેરીશ. તો આપણે કઈ પ્રક્રિયા કરશું? પહેલા સ્તંભમાં ઉમેરવાનું છે, પણ કોને? પહેલા સ્તંભમાં ઉમેરવાનું છે, એટલે ફેરફાર પણ પહેલા સ્તંભમાં જ થશે. પહેલા સ્તંભમાં શું ઉમેરવાનું છે? તો કે C2 ને 1 વડે ગુણીને અને C3 ને પણ 1 વડે ગુણી અને ઉમેરવાનું છે પહેલા સ્તંભમાં. ચલો ઉમેરી દઈએ. પહેલા સ્તંભમાં ઓલરેડી a² + 1 છે, b² ઉમેરાશે અને c² પણ ઉમેરાશે. ચલો પહેલા સ્તંભમાં બધું ભેગું થઈ ગયું છે. ઓકે, ચલો ઓલરેડી હવે બીજા ઘટકનો વારો. તો a² છે જ ત્યાં, b² + 1 ઉમેરાશે અને c² પણ ઉમેરાશે.
ચલો બીજો ઘટક પણ બની ગયો. હવે તો કે a સ્ક્વેર છે ને આ બે વસ્તુ ઉમેરાશે તો a સ્ક્વેર છે ઉમેરાશે b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 1. તો બીજા સ્તંભ અને ત્રીજા સ્તંભમાં કોઈ ફેરફાર નહીં થાય, ફેરફાર થશે પહેલા સ્તંભમાં અને પેલો સ્તંભ આપણે લખી નાખ્યો છે. તો શું બીજા સ્તંભ અને ત્રીજા સ્તંભમાં શું રહેશે તો કે એમ જ રહેશે. શું છે b સ્ક્વેર પ્લસ 1 અને b સ્ક્વેર, પછી c સ્ક્વેર અને c સ્ક્વેર પ્લસ 1. ચલો બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ એમ જ છે, બે ઘટકોને આમાં મિક્સ કરી દીધા, સરવાળો કરી નાખ્યું છે. તો સરવાળો કરતાં મને ખબર પડી કે આ ત્રણે ત્રણ ઘટક સરખા છે. જુઓ 1 a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર, 1 a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર, આ ત્રણે ત્રણ ઘટક સમાન હોવાથી હું સામાન્ય કાઢી લઉં છું. તો આપણે અહીંયા શું લખશું, શું કોમન કાઢીએ છીએ 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. ચલો આને કોમન કાઢું તો અહીંયા શું વધશે 1 1 1, પાછળ વધશે આપણે 1 1 1 અને આ તો એમ જ રહેવાનું, એમાં કોઈ પ્રકારના ફેરફાર થવાના છે નહીં. બરાબર. ચલો અહીંયા c સ્ક્વેર પ્લસ 1. તો આપણે અહીંયા શું લખશું c1 માંથી 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર સામાન્ય લેતા, જે વસ્તુ સામાન્ય લેવાની છે એ આપણે સામાન્ય લઈ નાખી. હવે તો કે પાછળ 1 1 બની ગયા છે અને 1 1 બની ગયા હોય તો આપણે શૂન્ય બનાવતા આવડે છે. આ બધી જે રામાયણ કરી છે, મહાભારત કરી છે, એ આપણે 1 1 બનાવવા માટે કરી છે. બરાબર છે. બાકી આ બધું જો ડાયરેક્ટ 1 આપેલા હોત તો કંઈ કરવું જ પડત નહીં. ચલો આ બધી રામાયણ અને મહાભારત કરતાં આપણે 1 1 1 મળી ગયા છે તો શું કરશું, અને શૂન્ય બનાવશું. કેવી રીતે શૂન્ય બનાવશું ચલો જોઈ લઈએ. આને -1 વડે ગુણીને આમાં ઉમેરીશ એટલે શૂન્ય થઈ જશે. આને -1 વડે ગુણીને આમાં ઉમેરીશ એટલે એ પણ શૂન્ય થઈ જશે. ચલો કઈ પ્રક્રિયા લખશું તો કે પેલી હારને -1 વડે ગુણી બીજી હારમાં ઉમેરતા, એટલે બીજી હારમાં ફેરફાર થશે. પછી તો કે પેલી હારને -1 વડે ગુણી ત્રીજી હારમાં ઉમેરતા, પેલી હારને બીજી પ્રક્રિયા પણ જોડે જોડે આપણે લઈ લઈએ છીએ. R3માં ફેરફાર થશે. બરાબર. ચલો તો પેલી હારમાં તો એકે પ્રકારના ચેન્જીસ થશે નહીં. બીજી હારમાં શું ચેન્જીસ થશે, આને -1 વડે ગુણીને આમાં ઉમેરો એટલે શૂન્ય, -1 વડે ગુણશો એટલે -b સ્ક્વેર, આમાં ઉમેરશો એટલે પ્લસ b સ્ક્વેર, -b સ્ક્વેર કેન્સલ 1 વધશે. આને -1 વડે ગુણશો એટલે -c સ્ક્વેર, આમાં ઉમેરશો એટલે શૂન્ય થઈ જશે. ચલો બીજી પ્રક્રિયા, પેલી પ્રક્રિયા બીજી હારમાં જે ફેરફાર થશે તે પ્રક્રિયા મેં કરી નાખી છે. હવે તો કે બીજી પ્રક્રિયા, આને -1 વડે ગુણી ત્રીજી હારમાં ઉમેરો, -1 વડે ગુણો એટલે -1, આમાં ઉમેરી એટલે શૂન્ય, -1 વડે ગુણો એટલે -b સ્ક્વેર, આમાં ઉમેરીશ એટલે માઇનસ પ્લસ કેન્સલ એટલે શૂન્ય મળશે. ઓકે. ચલો -1 વડે ગુણો એટલે -c સ્ક્વેર, આમાં ઉમેરશે એટલે c સ્ક્વેર કેન્સલ, ખાલી 1 વધશે. ઓકે. ચલો આપણે 2 0 મેળવતા હતા, બાકીના 2 0 ઓટોમેટિક મળી ગયા. તો હવે શું કરશું, હવે સાદુરૂપ આપશું. તો 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર એમ જ. ચલો આનું સાદુરૂપ આપીએ જે આપણે સ્તંભ દ્વારા આપશું, સ્તંભ દ્વારા વિસ્તરણ કરી. ચલો પેલો ઘટક 1, એની આગળ પ્લસ નિશાની, એ જે હાર અને સ્તંભ છે એને છોડી દો, બાકીના ઘટકનો ક્રોસ ગુણાકાર. તો 1 × 1 એટલે 1, -0 × 0 એટલે 0. ચલો બીજો ઘટક 0 લઈ લઈએ, એની આગળ માઇનસ નિશાની, એના ગુણાંકમાં ગમે તે હોય શૂન્ય જ થઈ જશે. ઓકે. ચલો ત્રીજો ઘટક લઈએ 0, જેની આગળ પ્લસ નિશાની, એના ગુણાંકમાં પણ કંઈ પણ હોય શૂન્ય થઈ જશે. બરાબર. ચલો તો વધ્યું શું 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. અહીંયા 1 - 0 એટલે 1, 1 × 1 એટલે 1, એટલે આપણે મળ્યું 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણું RHS છે કે નહીં જુઓ. હા છે, 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. અહીંયા તમને રકમમાં a વર્ગ b વર્ગ c વર્ગ આપ્યા પણ બીજા ઘટકોમાં આપ્યું નથી, એટલે એને a વર્ગ b વર્ગ c વર્ગ બનાવવા માટે કંઈક કોમન કાઢવું પડે અને કંઈક ગુણવું પડે, જેથી આપણે a વર્ગ b વર્ગ c વર્ગના ફોર્મમાં એના સ્વરૂપમાં મળી જાય અને આપણે ભેગા કરીને કોમન કાઢી શકીએ. બરાબર. ચલો આપણે આ સ્વાધ્યાય 4.2નો છેલ્લો દાખલો હતો. હવે જે આપણે 15 અને 16 જે બે MCQ આપ્યા છે એ પણ જોઈ લઈએ. ઓકે. ચલો 15મો દાખલો MCQ આપેલો છે. જોઈએ શું આપેલો છે કે એ 3x3 કક્ષાનો ચોરસ શ્રેણિક હોય તો
નિશ્ચાયકમાં મોડ એટલે શું? નિશ્ચાયક એટલે કે એ શ્રેણિકને કે વડે ગુણી અને પછી એનો નિશ્ચાયક કાઢીએ આપણે, બરાબર. તો શું ફેરફાર થાય? તો કે આપણે જોઈ લઈએ કે ધારો કે એ છે એ 3x3 કક્ષાનો શ્રેણિક આપેલો છે, બરાબર. ચલો એને કે વડે એ શ્રેણિકને હું કે વડે ગુણું છું એટલે શું થશે? તો કે એ જે છે શ્રેણિક એના જે બધા ઘટકોમાં કે ગુણાશે. 3x3 એટલે ટોટલ 3 હાર અને 3 સ્તંભ હશે, જે પણ ઘટક હોય, બરાબર. અંદર જે પણ ઘટક આપેલા હોય એ બધા ઘટકો સાથે કે ગુણાશે. હવે તો કે આને નિશ્ચાયકમાં ફેરવાનું છે. આ શું મોડ શું બતાવે કે આ જે શ્રેણિક આપેલો છે કે જેને આપણે કે વડે ગુણી નાખ્યું, પછી જે આન્સર મળે છે એને મારે નિશ્ચાયક શોધવાનું છે. એટલે આનું નિશ્ચાયક એટલે શ્રેણિકમાંથી આપણે શેમાં ફેરવી નાખશું? નિશ્ચાયકમાં ફેરવી નાખીએ. ચલો નિશ્ચાયકમાં ફેરવું તો સે ઓપ્શન છે એ સ્વરૂપે આપેલા છે. તો એ સ્વરૂપે એટલામાંથી હું એમાં મારે વળી પાછું લાવવું હોય તો આ કેને બહાર કાઢવા પડે, નિશ્ચાયકની બહાર. તો ચલો પ્રથમ હારમાંથી કે બહાર કાઢું ઇન્ટુ બીજી હારમાંથી કે બહાર કાઢું અને ત્રીજી હારમાંથી હું કે કોમન કાઢું તો પાછળ જે વધશે એ જે પણ સંખ્યાને આપણે કે વડે ગુણ્યા એ સંખ્યાનો નિશ્ચાયક વધશે, બરાબર. એટલે આપણે અહીંયા કે ઇન્ટુ કે એટલે કે ક્યુબ. તો આના બરાબર હું શું લખી શકું? કે ક્યુબ નિશ્ચાયક એ. આ જે મળશે એ શ્રેણિકનો નિશ્ચાયક જ મળશે. આ જે ઘટકો હશે એ જ હશે, બરાબર. એટલે અહીંયા આ વસ્તુ એવું કહેવા માગે છે કે જ્યારે તમે શ્રેણિકને કોઈ સંખ્યા વડે ગુણો છો ત્યારે બધા ઘટકો સાથે ગુણાશે, પણ જ્યારે નિશ્ચાયકમાં ફેરવાઈ જશે ત્યારે હું બધા ઘટકો સાથે એક સાથે કે બાર કોમન નહીં કાઢી શકું, અથવા કે જ્યારે ગુણું ત્યારે એક હાર કે એક સ્તંભને જ ગુણાશે. બધા ઘટકોને નિશ્ચાયકમાં જ્યારે કે વડે હું ગુણું છું ત્યારે બધા ઘટકોને એ ગુણાશે નહીં, કોઈ એક હાર કે કોઈ એક સ્તંભમાં ગુણાશે. જેમ કે હું શ્રેણિકમાંથી મારે કે કોમન કાઢવો હોય તો બધા ઘટકોમાંથી ડાયરેક્ટ કોમન કાઢી શકું, પણ નિશ્ચાયકમાં શું થાય? તો કે નિશ્ચાયકમાં કોઈ પણ એક હાર કે કોઈ પણ એક સ્તંભમાંથી એકવાર કોમન નીકળે. જેમ કે હારમાંથી કે કોમન કાઢ્યા, બીજી હારમાંથી કે કોમન કાઢ્યા, ત્રીજી હારમાંથી કે કોમન કાઢ્યા. એટલે આનો મિનિંગ છે કે નિશ્ચાયકમાંથી તમારે બધી જ હાર અથવા બધા સ્તંભમાંથી અલગ અલગ કોમન કાઢવું પડે. 9 ઘટકમાંથી જોડે હું કેને બહાર કાઢી શકું નહીં. જ્યારે શ્રેણિકમાં બધાને જોડે હું અંદર આપી પણ શકું બધા ઘટકોને અને બધા ઘટકોમાંથી બહાર એકસાથે કોમન પણ કાઢી શકું છું. અહીંયા ના નીકળે એટલે કે ઇન્ટુ કે એટલે કે ક્યુબ અને પાછળ વૈધો એ શ્રેણિક એનો નિશ્ચાયક. ચાલો આનો જવાબ શું આવશે? કે ક્યુબ શ્રેણિક એ. 4 ઓપ્શનમાંથી જે આ ઓપ્શન હોય એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. ઓકે, ચલો પછી 16મો શું આપ્યું છે જુઓ. 16મા દાખલામાં એમ કીધું છે કે નીચે આપેલામાંથી કયું વિધાન સત્ય છે? તો ચલો પહેલું વિધાન, નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક છે. પહેલું વિધાન આવું કે નિશ્ચાયક ચોરસ શ્રેણિક છે. હવે નિશ્ચાયક તો નિશ્ચિત કિંમત છે, કોઈ સંખ્યા છે, કોઈ વેલ્યુ છે, એ ક્યાં શ્રેણિક છે? એ શ્રેણિકનો નિશ્ચાયક થાય એટલે આ વિધાન ખોટું છે. નિશ્ચાયક એ કોઈ સંખ્યા છે, નિશ્ચિત અંક છે, એ શ્રેણિક નથી, બરાબર. પેલું વિધાન ખોટું છે. ચલો બીજું વિધાન કે નિશ્ચાયક એ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે. નિશ્ચાયક એ શ્રેણિક સાથે સંકળાયેલ એટલે કે શ્રેણિકના અંદરની જે ઘટકો છે, જે સંખ્યા છે એ એક સંખ્યા છે. ખોટું. શ્રેણિકના 9 કે 6 જેટલા પણ ઘટક હોય એનું સોલ્યુશન કરતાં મળતું જે વેલ્યુ છે, જે કિંમત છે, જે સંખ્યા છે એ નિશ્ચાયક છે, પણ શ્રેણિક સાથે સંકળાયેલ કોઈ સંખ્યા નથી નિશ્ચાયક, બરાબર. એટલે બીજું વિધાન પણ ખોટું. ચલો ત્રીજું શું કહે છે? નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે. હા, કોઈ પણ શ્રેણિક આપેલો હોય, કોઈ પણ કક્ષાનો શ્રેણિક આપેલો હોય એનું નિશ્ચાયક મેળવી શકાય નહીં, એનું નિશ્ચિત મૂલ્ય મેળવી શકાય નહીં. પણ ચોરસ શ્રેણિક એટલે કે 3 હાર 3 સ્તંભ હોય, 2 હાર 2 સ્તંભ હોય, 4 હાર 4 સ્તંભ હોય, તો એટલે કે સમાન કક્ષા એટલે કે સમાન હાર અને સમાન સ્તંભની સંખ્યા સમાન હોય તો તેવા શ્રેણિકનો જ નિશ્ચાયક આપણે મેળવી શકીએ. બાકી આડાવડું કોઈ પણ કક્ષા હોય કે 2x3 કે 3x4 એવી કક્ષાના ચોરસ શ્રેણિકનું આપણે નિશ્ચાયક મૂલ્ય મેળવી શકીએ નહીં. એટલે ત્રીજું જે આપણું છે એ સાચું છે. શું છે? નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે, બરાબર. નિશ્ચાયક શું છે? તો કે
એક સંખ્યા છે, પણ એ સંખ્યા કોની સાથે? તો કે ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ હોય તેવી એક સંખ્યા છે, બરાબર. ચલો, તો આમાંથી આપણે 16 દાખલા કમ્પ્લીટ કર્યા છે અને હવે પછીનો ટૉપિક પણ આપણે આજે લઈ જ લઈએ, જે એકદમ ઇઝી છે અને એને આધારિત એક જ ટૉપિક છે, એક જ સૂત્ર છે અને એના આધારિત આપણે સ્વાધ્યાય 4.3 જોવાનું છે, બરાબર. ચલો જોઈ લઈએ. ચલો, પછીનો ટૉપિક છે ત્રિકોણનું ક્ષેત્રફળ. એકદમ ઇઝી ટૉપિક અને એના આધારિત આપણે સ્વાધ્યાય જે 4.3 છે એ જોવાનું છે, બરાબર. જો શું કીધું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે ત્રિકોણના 3 બિંદુ હોવા જોઈએ, A, B, C. ચલો, પેલું બિંદુ x1 y1 આપણે નામ આપીએ, બીજું બિંદુ x2 y2 નામ આપીએ અને ત્રીજું બિંદુ x3 y3 હું નામ આપું છું. આ 3 બિંદુ પરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું એક સૂત્ર આવી ગયું છે આપણી પાસે. શું છે સૂત્ર? ડેલ્ટા બરાબર 11મા ધોરણમાં આઈ થિંક તમે 12મા ચેપ્ટરમાં ભણી ગયા છો, બરાબર છે. અથવા રેખાવાળું જે ચેપ્ટર છે એમાં પણ આવી ગયું છે કે 3 બિંદુ આપેલા હોય અથવા 3 રેખા આપેલી હોય તો તેના આધારિત આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકીએ. એનું સૂત્ર કંઈક આવું છે: x1 y2 માઇનસ y3 પ્લસ x2 y3 માઇનસ y1 પ્લસ x3 y1 માઇનસ y2. આવું કંઈક જે સૂત્ર આપેલું છે એ આપણે 11મા ધોરણમાં 12મું ચેપ્ટર જે દ્વિપરિમાણ હતું એ અથવા આપણે જે 10મું ચેપ્ટર રેખા ભણી ગયા છીએ, બરાબર, એ બંનેમાંથી એક ચેપ્ટરમાં આ સૂત્ર આવેલું હશે કે એને બિંદુઓ પરથી આપણે એનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. પણ તમને હું એમ કહું કે નિશ્ચાયકની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો, બરાબર. કોની મદદથી? ઉપર ક્લિયર કર્યું હોય કે નિશ્ચાયકની મદદથી, તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને એનું ક્ષેત્રફળ શોધી શકો નહીં. એમાં ક્લિયરલી ઉપર રકમમાં લખેલું હશે કે નિશ્ચાયકના ઉપયોગથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો, બરાબર. ચલો, તો નિશ્ચાયકની મદદથી શોધવું હોય તો પહેલાં તો ત્રિકોણ માટે 3 બિંદુઓ આપેલા હોવા જોઈએ. પેલું બિંદુ છે x1 y1, બીજું બિંદુ છે x2 y2 અને ત્રીજું બિંદુ છે x3 y3. માં એ 3 જો બિંદુ આપેલા હોય, બરાબર, આપેલા હોય તો એના માટેનું સૂત્ર છે, આપણે એ ત્રિકોણનું ક્ષેત્રફળ છે ને ડેલ્ટા વડે દર્શાવશું. ત્રિકોણનું ક્ષેત્રફળ, જો આ 3 બિંદુ આપેલા હોય તો નિશ્ચાયકની મદદથી આપણે એના ક્ષેત્રફળને ડેલ્ટા વડે દર્શાવશું અને એ ત્રિકોણનું ક્ષેત્રફળ છે એનું સૂત્ર છે 1/2 નિશ્ચાયકમાં પેલું બિંદુ x1 y1, બીજું બિંદુ x2 y2 અને ત્રીજું બિંદુ x3 y3. 3 બિંદુ છે તો 3 હાર ને 3 સ્તંભ થવા જોઈએ તો જ એ નિશ્ચાયકનું હું સોલ્યુશન કરી શકું. તો હવે ત્રીજા સ્તંભમાં 3 હાર તો થઈ ગઈ છે પણ 3 સ્તંભ માટે ત્રીજો સ્તંભ ઘટે છે તો ત્યાં હું શું લખીશ? 1 1 1. ઓકે, તો આ રીતે તમે કોઈપણ ત્રિકોણનું ક્ષેત્રફળ જો તમને 3 બિંદુના યામ આપેલા હોય તો એના પરથી તમે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે ડેલ્ટા મેળવી શકો છો. એ ડેલ્ટાનું સૂત્ર શું છે? 1/2 નિશ્ચાયકમાં x1 y1 1, x2 y2 1, x3 y3 1. આ રીતે તમે એનું ક્ષેત્રફળ શોધી શકો છો. ચલો, અમુક નિયમો યાદ રાખવાના છે અથવા કહી શકું કે નોંધ યાદ રાખવાની છે. એમાં પેલું મૂલ્ય છે, પહેલી નોંધ છે કે હંમેશા ત્રિકોણનું ક્ષેત્રફળ છે ને એ ધન જ આવશે, એ ક્યારેય ઋણ મળશે નહીં. આપણે ક્યારેય કોઈનું ક્ષેત્રફળ શોધીએ, ધારો કે હું એમ કહું કે વર્તુળનું ક્ષેત્રફળ શોધો એટલે કે વર્તુળનો અંદરના ભાગ કેટલો એરિયા છે એ શોધો, તો એ આપણે ખબર છે હંમેશા કોઈ પણ વક્ર હોય કે કોઈ પણ વસ્તુ હોય એનું ક્ષેત્રફળ છે હંમેશા ધન આવે, કાં તો શૂન્ય હોય ને કાં તો ધન હોય, બાકી એનું ક્ષેત્રફળ છે એ ક્યારેય ઋણ હોય નહીં. આ પેલી નોંધ આપણે ખબર જ છે એટલે આપણે લખશું નહીં, બરાબર. બીજી નોંધ શું છે? તમને રકમમાં ક્ષેત્રફળ આપેલું હોય એટલે કે આ વસ્તુ તમને આપેલી છે કંઈક, બરાબર, અને શોધવાનું છે બિંદુઓના યામ એટલે કે ક્ષેત્ર. અહીંયા તમને ડેલ્ટામાં બિંદુઓના યામમાં કંઈક એ બી કંઈક પણ અલગ વસ્તુ સંખ્યા કરતાં કંઈક અલગ આપેલું હોય એ બી સી, તો એ શોધવાનું હોય તો ત્યારે તમે શું ધ્યાનમાં રાખશો? આપણે ક્ષેત્રફળ આપેલું હોય તો જે નિશ્ચાયકનું મૂલ્ય છે એટલે કે અહીંયા આપણે કંઈક આપેલું હોય ને આ નિશ્ચાયકના મૂલ્યમાં અંદર મારે કંઈક જોતું હોય તો નિશ્ચાયકનું મૂલ્ય તમે ધન અને ઋણ
બંને માટે મેળવશું. બરાબર, આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. આ કેમ કહું છું એ હમણાં હું તમને રીઝન સાથે કહું છું કે કેવી રીતે થાય. આપણે દાખલો જોશો એટલે આપણે ઓટોમેટિક આઈડિયા આવશે. બરાબર, આ જે ક્ષેત્રફળનું તમને કિંમત આપેલી હોય એ કિંમત અહીંયા લખો, 2 ગુણો એટલે અહીંયા જે મળે એને હું ધન, આ નિશ્ચાયક બરાબર ધન પણ લઈશ અને ઋણ પણ લઈશ. બંને માટે ચેક કરીશ, ધ્યાન રાખજો. જો તમે કોઈ એક માટે ચેક કરશો તો અહીંયા જે એક વેલ્યુ તમને મેળવવાની હશે, ABC કે K, આલ્ફા, બીટા કંઈ પણ મેળવવાનું હશે એના બરાબર તમને એક જ કિંમત મળશે. અને અહીંયા તમે ધન અને ઋણ બંને માટે કરશો એટલે તમને 2 કિંમતો મળશે. એ જ આપણો સાચો જવાબ મળશે. આનું કારણ હમણાં હું કહું છું તમને. બરાબર, પણ તમારે યાદ રાખવાનું છે કે તમને ક્ષેત્રફળ આપેલું હોય તો નિશ્ચાયકનું મૂલ્ય ધન અને ઋણ બંને માટે તમે મેળવશો. ખાલી ધન માટે મેળવીને આપણે મૂકી દઈશું નહીં. બરાબર, ચલો હવે તો કે જો ક્ષેત્રફળનું મૂલ્ય એટલે કે ક્ષેત્રફળ 0 આપેલું હોય તો 0 આપેલું હોય તો કે એના પરથી તારણ નીકળે છે કે ત્રણેય બિંદુ ABC બિંદુ કેવા છે? સમરેખ. જો આ ક્ષેત્રફળનું જ મૂલ્ય મળે છે 0. જો આ 0 હોય તો એનો મિનિંગ કે આ ત્રિકોણ બનતો નથી. અહીંયા આપણે જો ક્ષેત્રફળનું મૂલ્ય 0 મળે, આપણે 0 આપેલું હોય રકમમાં, તો એનો મિનિંગ કે આ જે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ માટેનું સૂત્ર જે બનાવ્યું છે અને એ ક્ષેત્રફળ જ તમને 0 મળે, એનો મિનિંગ અહીંયા જે 3 બિંદુ આપેલા છે એ ત્રિકોણના બિંદુ હશે નહીં. જો ત્રિકોણના બિંદુ ના હોય તો એ શેના બિંદુ હોય? તો એ બિંદુ થશે કોઈ એક સમરેખના. આ રીતે કોઈ એક બિંદુ હશે તો જ ત્રિકોણ ના બની શકે. બાકી જો કોઈ C અહીંયા હોય તો એનાથી પણ ત્રિકોણ બનશે. બની ગયું ને? C અહીંયા હોય તો એનાથી પણ એક ત્રિકોણ બનશે. C ગમે ત્યાં રાખશો તમને ત્રિકોણ બનવાનો જ છે. પણ ત્રિકોણ ક્યારે નહીં બને? તો કે એ અહીંયા, અહીંયા અને અહીંયા, એટલે કે એક જ રેખા પરના જો 3 બિંદુ હશે તો જ એ ત્રિકોણ નહીં બને અને તો જ એનું ક્ષેત્રફળ 0 મળશે. એટલે ધ્યાન રાખજો, કોઈ પણ નું 0 ક્ષેત્રફળનું મૂલ્ય 0 આપેલું હોય તો એ જે ABC બિંદુ છે એ સમરેખ હશે. એ ત્રિકોણના બિંદુ તો હોય જ ના શકે. બરાબર, કારણ કે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર જ આવું કંઈક છે. હવે એક ક્ષેત્રફળનું સૂત્ર બનાવ્યું છે, ક્ષેત્રફળ જ કાંઈ ના મળે તો 0 મળે તો એનો મિનિંગ કે આ ત્રિકોણ છે જ નહીં. ત્રિકોણ નથી તો શું છે? તો એ સમરેખ છે. ત્રિકોણ ના હોય તો એ શું હોય? તો કે બિંદુ 3 છે એ સમરેખના બિંદુ હોય. તો આ 2 નોંધ તમારે યાદ રાખવાની છે. બરાબર, બંને નોંધમાં, પેલી નોંધમાં મેં તમને હમણાં કીધું કે હું તમને કરાવું છું. બરાબર, કઈ રીતે કરશું? તો કે ક્ષેત્રફળનું મૂલ્ય આપેલું હોય તો નિશ્ચયકનું મૂલ્ય ધન અથવા ઋણ બંને માટે મેળવશું. એનું કારણ આ છે કે અગાઉના ગુજરાત બોર્ડના સિલેબસમાં એક સૂત્ર આપેલું હતું ત્રિકોણના ક્ષેત્રફળનું. શું સૂત્ર છે? 1/2 મોડ ડેલ્ટા. સૂત્ર શું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 મોડ ડેલ્ટા. સૂત્ર આ જ છે, 1/2 મોડ ડેલ્ટા. ડેલ્ટા એટલે શું? તો કે જે નિશ્ચાયક આપેલો છે એ. પણ આ નિશ્ચાયક કેમાં આપેલો હતો? આ ડેલ્ટા એટલે નિશ્ચાયક. નિશ્ચાયકની જે કિંમત મળે છે એ આપણે મોડમાં લખશું. અને જ્યારે પણ આપણે મોડ કેન્સલ કરીએ ત્યારે એના બરાબર પ્લસ અને માઇનસ 2 કિંમત મળે છે. બરાબર, અહીંયા તમને ડાયરેક્ટ 1/2 નિશ્ચાયક લખ્યો છે એટલે અહીંયા હું મોડ લખેલો છે નહીં, પણ આ મોડ આપણે અહીંયા આ આવે જ છે. બરાબર, તો આ જે મોડ છે એના લીધે મોડ કેન્સલ કરીએ ત્યારે એ વેલ્યુ ધન અને ઋણ બંને માટે મેળવવું પડશે. બરાબર, જૂના સિલેબસ પ્રમાણે કંઈક સૂત્ર આવું છે, 1/2 મોડ ડેલ્ટા. ડેલ્ટા એટલે શું? તો કે નિશ્ચાયક જે આપેલો છે, પણ એ શેમાં આપેલું છે? મોડમાં આપેલું છે. એટલે જ્યારે નિશ્ચાયકની કોઈ પણ કિંમત મળે, ધારો કે 3 મળી આ નિશ્ચાયકની કિંમત, તો એ 3 છે, +3 માટે પણ લઈશું આપણે અને -3 માટે પણ લઈશું. બરાબર, તો આ સૂત્ર પ્રમાણે આપણે જ્યારે ક્ષેત્રફળ આપેલું હોય અને અહીંયાની કોઈ કિંમત શોધવાની હોય ત્યારે તો એ કિંમત માટે ધન પણ લઈશું અને ઋણ પણ મૂલ્ય મેળવશું. બરાબર, જેનાથી 2 કિંમતો મળશે આપણે. ઓકે, ચલો બીજું તો તમને ખબર હશે, ક્ષેત્રફળ જો 0 મળે તો એ ત્રિકોણ જ નહીં હોય. કારણ કે ત્રિકોણ હોય તો એનું ક્ષેત્રફળ તો કંઈક ત્રિકોણ કોઈ પણ હોય, ભલે ગમે તેવો ત્રિકોણ હોય, કાટકોણ ત્રિકોણ, લઘુકોણ, કાંઈ પણ ત્રિકોણ હોય તો એનું ક્ષેત્રફળ તો કંઈક મળે જ, એનો એરિયા તો કંઈક મળે જ. અહીંયા ક્ષેત્રફળ 0 છે એટલે કે આનો એરિયા કાંઈ મળતો જ નથી. એનો મિનિંગ કે એ ત્રિકોણ બનતો જ નથી. ત્રિકોણ ના બને તો શું બને? એ કોઈ સમરેખ બિંદુના યમ હશે.
એટલે કે એક જ રેખા પરના બિંદુના યામ હશે, બરાબર. તો આટલી વસ્તુ તમારે યાદ રાખી અને આપણે સ્વાધ્યાય 4.3 જે આપેલું છે એ પૂરું કરવાનું છે. શું વસ્તુ યાદ રાખવાની છે? ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1/2 નિશ્ચાયક, બરાબર. એના માટેની બે નોંધ છે કે ક્ષેત્રફળ આપેલું હોય તો આનું મૂલ્ય ધન અને ઋણ લેવાનું, અને જો ક્ષેત્રફળનું મૂલ્ય શૂન્ય હોય તો આ જે 3 બિંદુઓ છે એ સમરેખ પરના બિંદુઓ હશે, એટલે કે એક જ રેખા પરના બિંદુઓ હશે. ચલો આટલી વસ્તુઓ યાદ રાખી અને આપણે આગળ દાખલાઓ કરીએ. ચલો ટાઈમ્સ અપ થઈ ગયો છે, એટલે કે આપણે દાખલાઓ આજે કરી નહીં શકીએ તો આપણે દાખલાઓ કાલે કરશું. તમારે ખાલી આટલી વસ્તુ યાદ રાખવાની છે. ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે એનું સૂત્ર શું છે? ડેલ્ટા બરાબર 1/2 નિશ્ચાયકમાં x1 y1 1, x2 y2 1, x3 y3 1. ઓકે, ચલો એનું સોલ્યુશન કરશો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે. અને નોંધમાં બે જે ટોપિક છે, બે જે નોંધ છે એ તમારે યાદ રાખવાનું છે, બરાબર. હવે તમને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું કીધું હોય તો તમે ગમે તે રીતે શોધી શકો. પાયો ગુણ્યા વેધ 1/2 તમે 9-10 ધોરણમાં શીખી ગયા છો કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, તો આ રીતે પણ શોધી શકો. હમણાં આપણે 11મા ધોરણ પ્રમાણેનું એક સૂત્ર લખેલું છે એના પરથી પણ શોધી શકો છો. પણ તમને ઉપર હેડિંગમાં કીધું હોય કે નિશ્ચાયકની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો, એટલે ફરજિયાત તમારે આ સૂત્રનો ઉપયોગ કરીને જ શોધવાનું થશે. ઓકે, ચલો તો અત્યારે તમારે ખાલી એનું સૂત્ર અને બે નોંધ બાકી કરી અને આપણે કાલેના દાખલા જોઈશું. થેન્ક યુ.